Hi, let me share with you a real life story of a college student who came to me for counseling. રાતના 2:45 વાગ્યા છે અને ઊંઘ નથી આવતી. રીઝન કે એને એની ફ્રેન્ડને મેસેજ કર્યો છે અને એનો કોઈ રિપ્લાય નથી. બોય ઇઝ કોન્સ્ટન્ટલી ઇન હિઝ ઓવરથિંકિંગ મોડ. કેમ લાસ્ટ સીન નથી દેખાડતા? કેમ કોઈ રિપ્લાય નથી? એમ આઈ નોટ ઇનફ? મને કેમ ઇગ્નોર કરે છે? Height of overthinking. After some days of counseling, he came to me for giving the counseling review. જેમાં he told કે હવે સર મને આવી કોઈ વાતોથી ફરક નથી પડતો. એક્ઝેક્ટલી આ જ રિઝલ્ટ હું એક્સપેક્ટ કરતો હતો કાઉન્સેલિંગમાંથી. બટ રેન્ડમલી આઈ આસ્ક કે પેલું શું થયું હતું ત્યારે, એન્ડ હી ટોલ્ડ મી કે સર એનો છે ને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો ડ્યુ ટુ ચાર્જિંગ ઇશ્યુઝ. સી, એન્ઝાઇટી તમને રિયાલિટી નથી દેખાડતી, એ તમને વર્સ્ટ કેસ સિનેરિયોઝ દેખાડે છે અને તમે સાચું પણ માનો છો. તમે ફેક્ટ્સ કરતાં ફિયર ઉપર વધારે ટ્રસ્ટ કરો છો. આવા કેસમાં જસ્ટ ડુ વન થિંગ, આસ્ક વન ક્વેશ્ચન ટુ યોર માઇન્ડ. હું આ એઝમ્પશન તો નથી કરતો ને વિધાઉટ એવિડન્સ? ઇફ આન્સર કમ્સ યસ, એઝમ્પશન કરું છું, તો થોડું અવેરનેસ રાખી અને એ થોટને જવા દો. બિલીવ મી, થોડાક ટાઈમ માટે એ થોટ જો અવોઇડ થઈ જશે ને તો એન્ઝાઇટીની સિચ્યુએશન એકદમ નોર્મલ થઈ જશે. ઇફ યુ આર સફરિંગ ફ્રોમ સેમ, feel free to contact us for getting the deeper clarity. Follow NeuroNurture for such mental wellness content.